પણ ફોરેસ્ટ સાથે લડાઈ અને આજ રોજ ગીર સોમનાથ જિલ્લાના સાસણ ખાતે એક વિશાળ ટ્રેક્ટર રેલીનું આયોજન થયું હતું। ઇકોઝોનના મુદ્દાને લઈને અમરેલી, જુનાગઢ અને ગીર સોમનાથના ખેડૂતો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત થઈ અને એવી ટ્રેક્ટર રેલી કાઢી હતી કે કદાચ સૌરાષ્ટ્ર અને સમગ્ર ગીર વિસ્તારમાં ભૂતકાળમાં ઇતિહાસમાં ક્યારેય આવી રેલી ન નીકળી હોય એવી રેલી કાઢી અને સાસણ ખાતે જઈ અને જવાબદાર વન અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ફરજિયાત રીતે ઇકોઝોન નાબૂદ કરવાની જ માંગ કરવામાં આવી છે। જો આ સરકાર ઇકોઝોનને નાબૂદ નહીં કરે તો આવનારા સમયમાં અમારી આ આંદોલનની રણનીતિ છે કે રસ્તા પરના લડાઈની સાથે સાથે કાયદાકીય લડાઈ અને રાજકીય લડાઈ પણ લડવામાં આવશે। જો આ સરકાર ઇકોઝોન નાબૂદ નહીં કરે તો જે ભાજપ આ ઇકોઝોન લઈ આવે છે એ ભાજપને આ ગીર વિસ્તારમાંથી અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી નાબૂદ કરીને બતાવીશું। જો આ સરકાર ઇકોઝોન નાબૂદ નહીં કરે તો મેંદરડાના સરપંચો, મેંદરડાના 12 થી 15 સરપંચો રાજીનામા આપશે। જો આ સરકાર ઇકોઝોન નાબૂદ નહીં કરે તો જે પરમિશન આપી અને જે અંદર જીપ્સીઓ લઈ અને રોજની 200 થી 250 જીપ્સીઓ સિંહ દર્શન માટે જાય છે એ જનતાને સાથે રાખીને તમામ સિંહ દર્શન છે અમે બંધ કરાવીશું। જો સરકાર ઇકોઝોન નાબૂદ નહીં કરે તો જે વન વિભાગ ભ્રષ્ટાચાર કરી રહ્યું છે, જે વન વિભાગ કોન્ટ્રાક્ટમાં પરભારા રૂપિયા લઈ રહ્યું છે, એ તમામ ભ્રષ્ટાચારો વન વિભાગના અને ભાજપના આરટીઆઈ કરીને ખુલ્લા પાડીશું। અને જો સરકાર ઇકોઝોન નાબૂદ નહીં કરે તો આ વન વિભાગના અધિકારીઓ રેવન્યુમાં જે મારણ પડ્યું હોય એ ત્યાંથી ઉપાડી જાય, ત્યાં સિંહને ખાવા ન દે, એના ટ્રેક ઉપરના સિંહને આપે અને પરભારું બિલ છે સરકારી ચોપડે ચડાવી દે। આ બધું ખુલ્લું પાડીશું અને આ વન વિભાગ અને ભાજપ સરકારને ખુલ્લી પાડીને બતાવીશું જો આ સરકાર ઇકોઝોન નાબૂદ નહીં કરે। મારું નામ સેજલ ખૂટ છે। હું ગિરગડાથી આવું છું। અમારા ગિરગડા તાલુકાના ટોટલ 30 ગામ જે છે ઇકો સેન્સિટિવ ઝોનની અંદર ઇન્વોલ્વ કરેલા છે। મેક્સિમમ ગામ ગિરગડાના છે અને ઇકો સેન્સિટિવ ઝોનની અંદર ટોટલ 196 ગામ જે છે એમની અંદર ખેડૂતો જે છે એમના માટે ખાસ તો એ લોકો પ્રભાવિત થાય છે અને અહીંના જે ખેડૂતો છે ખેતી ઉપર પ્રાધાન્ય આપે છે કારણ કે મોટી ઉદ્યોગ કોઈ છે નહીં। અહીંના જે વિસ્તાર જે છે ટોટલી ખેતીથી ઘેરાયેલો છે અને લોકોનો મેઇન જે આવકનો સ્ત્રોત છે ખેતી છે। એમાં જે સરકાર નવું ગેજેટ લાવી છે, ગેજેટની અંદર ખેતીને લગતી તમામ જે કાર્યો છે, તમામ વસ્તુ છે નિયંત્રણ નીચે છે। આખા ગેજેટની અંદર આપેલું છે, બધાએ વાંચેલું છે, મેન તમને બધાએ સમજેલું છે। લોકો જે છે એ નિયંત્રણ કઈ રીતે એનો જે કામ કરવું સરકાર પાસેથી એ ઓલરેડી પીસાઈ ગયા છે। વિધાઉટ ઇકો સેન્સિટિવ ઝોન અહીંના જે ખેડૂતો છે ઓલરેડી પીસાય જ છે કારણ કે ખેડૂતો જે છે એ કોઈ પણ પરમિશન લેવા માટે કેટલા ધક્કા ખાવા પડે છે અને ખેતી એવી વસ્તુ છે કે જ્યાં એમને હાજરી આપવી પડે। અહીંયા જે ઇકો સેન્સિટિવ ઝોન જે છે જેટલા ગામો છે એની અંદર ઓલરેડી વન્ય પ્રાણીઓની આન તેન બધી વસ્તુ એમને હેરાનગતિ રહે જ છે, સાથે સાથે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની પણ હેરાનગતિ રહે છે। તો પણ એ લોકોએ ઇકો સેન્સિટિવ ઝોન વગર પણ ખેડૂતોએ જંગલ અને સિંહોનું સંરક્ષણ કરેલું જ છે અને એના સંરક્ષણથી સિંહોની સંખ્યા વધી છે અને જંગલ પણ વધ્યા છે। તો અમને લોકોને એ સમજાતું નથી કે ગવર્મેન્ટ જે છે ઇકો સેન્સિટિવ ઝોન લાવીને શું કરવા માંગે છે કારણ કે સિંહોની સંખ્યા વધી છે, વન્ય પ્રાણીઓની સંખ્યા વધી છે, જંગલ પણ એટલું વધ્યું છે। તો ગવર્મેન્ટ જે છે આ લાવીને મને લાગે ક્યાંક ને ક્યાંક ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા માંગતી હોય અને ખેડૂતો પણ એ સમજી ગયા છે। એટલા માટે આજે અમે લોકો શાસન ખાતે આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ। મુકેશભાઈ પરસોત્તમભાઈ કાછડિયા, મોટી ખોડિયાર ગ્રામ પંચાયત। જે અત્યારે આ ઇકોઝોન કાયદો આવ્યો છે જે અતિ ગંભીર છે અને જે આ લોકો મોટા મોટા મગરમચ્છો છે એનું જે અહીંયા ભૈડિયા છે, હોટલો છે કે રિસોર્ટો છે જે કાંઈ હોય એ લોકોને બાકાત રાખ્યા છે અને ખેડૂતને આવરી લીધા છે। આ કાયદો બધા માટે એક સમાન હોવો જોઈએ, નકર અમારે ખેડૂત વતી અને ફોરેસ્ટ વતી કાયમી ડિસ્ટન્સ ન દે એ માટે ગવર્મેન્ટને ખાસ નિવેદન કે આ લોકોનું બધું સર્ક્યુલેશન હરખું કરે। આ પંથકમાં હું ઘણા દિવસથી ફરું છું તો અલગ અલગ ગામના અનેક ખેડૂતો પાસેથી એવું જાણવા મળ્યું કે વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા ખેડૂતોને ખૂબ ખોટી રીતે, ગેરકાયદેસર રીતે માત્ર આમ સત્તાના અહંકારમાં આવીને હેરાન કરવામાં આવે છે। રાત્રે બત્તી નહીં કરવાની, ખેતરે નહીં જવાનું, ગાડી લઈને કેમ ગયો છો, અહીંયાથી કેમ નીકળ્યો છો, આવા વાહિયાત અને ગેરકાયદેસર સવાલો પૂછીને ખેડૂતોને મારવામાં આવે છે, ખોટા કેસમાં ફસાવી દેવામાં આવે છે। તો આજે આ બધા વિશાળ ખેડૂતોની હાજરીમાં અહીંના જે કાંઈ મહેતા મોટા સાહેબ હોય એમને મેં પૂછ્યું કે કઈ કલમ કયા કાયદામાં છે, મને કહો, હું વકીલ છું, હું ચેક કરી લઈશ અને સાચું હશે તો હું જનતાને વિનંતી કરી દઈશ। તો સાહેબે રાત્રે બત્તી નહીં કરવાનો કોઈ કાયદો, કોઈ કલમ નથી, ટ્રેક્ટર લઈને નહીં જવાનો કોઈ કાયદો કલમ નથી,
પોતાના ખેતરના રેવન્યુના રસ્તે મજા આવે ત્યારે મજા આવે એટલી વખત જવા અને આવવાની છૂટ છે, કોઈ કાયદો નથી. સાહેબે કોઈ કાયદો કલમ જણાવી નથી, જેથી આજે સ્પષ્ટ થયું કે આ વન વિભાગના અધિકારી કર્મચારીઓ ખેડૂતોને ખોટી રીતે ત્રાસ આપે છે, હેરાન કરે છે, માર મારે છે અને ઉપરથી ખોટા કેસમાં પૂરી દે ને પાછું 5-10 હજાર રૂપિયા જામીન કરાવવાના થાય છે. તો આજે એ વાતનો ખેડૂતોની હાજરીમાં એક વકીલ તરીકે મેં ખુલાસો કર્યો કે કલમ હોય તો જણાવો, હું વકીલ છું, ચેક કરીશ, જનતાને રિક્વેસ્ટ કરશું કે સાહેબની વાત સાચી છે, પણ સાહેબે જણાવ્યું નહીં, જેનાથી સ્પષ્ટ થયું કે આ માત્ર વન વિભાગની દાદાગીરી છે. એડવોકેટ ભગાભાઈએ એવું કીધું કે આ ગોપાલ ઇટાલિયો કાયદો જાણતો નથી અને લોકોને ગેરમાર્ગે દોરે છે. હું BA LLB LLM માણસ છું અને હું કાયદો નથી જાણતો, 8 પાસ ભગાભાઈ કાયદો જાણે છે. તો મેં એવું કીધું છે કે જો આ વિસ્તારમાં ઇકો સેન્સિટિવ ઝોન નાબૂદ નહીં થાય અને ખેડૂતોને વન વિભાગ દ્વારા આટલું જ ત્રાસ આપવામાં આવશે, હેરાન કરવામાં આવશે, તો હું આ વિસ્તારનું નેતૃત્વ કરવા માટે આવીશ અને પછી જોઈ લઈશું કે કોણ કેટલું પાણીમાં છે.